સુખનો સોમવાર। આ રાશિના જાતકો માટે દીવા જેવો દિવસ, ધાર્યા ફળ મળશે। જુઓ રાશિ ભવિષ્યની। જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સવી તમારા માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો। તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે। કઈ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઈ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો। પરંતુ તે પહેલા તમે પણ ઈચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો વિડીયોને એક લાઇક કરીને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખજો। અને હા, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો હવે વિડીયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના। નંબર 1, આજનું પંચાંગ 10/02/2025 સોમવાર, માસમહા, પક્ષ સુદ, તિથિ તેરસ, નક્ષત્ર પુનર્વસુ, યોગ પ્રીતિ સવારે 10:25 પછી આયુષ્યમાન, કરણ તૈતિલ, રાશિ મિથુન, કપ છ ઘ, સવારે 11:55 પછી કર્ક, ડ હ। નંબર 2, મેષ, અપ લક્કી। પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે। ઘર, જમીન અને વાહનના યોગ બને છે। સૌનો સહયોગ મળશે। ઘરેલું કામમાં વિઘ્ન સંતોષીઓ નુકસાન કરશે। નંબર 3, વૃષભ, બ વકવું। આવકનું પ્રમાણ વધી શકે છે। કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે। કોઈ શુભ સમાચાર મળશે। પરીક્ષા અથવા હરીફાઈવાળા કામમાં સફળતા મળશે। નંબર 4, મિથુન, કપ છ ઘ। કોઈપણ મતના રોકાણ માટે સમય સારો નથી। જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સંયોગ મળશે। મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળે। પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે। નંબર 5, કર્ક, ડ હ। કોઈ નજીકના સંબંધીથી સહયોગ મળશે। ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે। કરેલા કાર્યોમાં સફળતા મળશે। કામ કરતા પહેલા વિચાર કરવો। નંબર 6, સિંહ, મ ટ। ધીરજથી કામની શરૂઆત કરવી। કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં। મિત્રો સાથે વૈચારિક મતભેદ રહેશે। અચાનક તબિયત બગડશે જેનાથી કામમાં અડચણ આવશે। નંબર 7, કન્યા, પ ઠ ણ। કોઈપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી। મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે। નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે। આજે કામનું બંધન રહેશે। નંબર 8, તુલા, ર ત। કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું। લેવડદેવડમાં કાળજીથી કામ લેવું। કરેલી મહેનત સારું ફળ આપશે। માનસન્માન મળશે। નંબર 9, વૃશ્ચિક, ન પ્ય। લેવેચ દલાલી વગેરેમાં લાભ થાય। ધંધા વેપારમાં વૃદ્ધિના યોગ બને છે। મિત્રોને મદદ કરશો તો લાભ થશે। સંપત્તિ લેવેચના સોદામાં લાભ થાય। નંબર 10, ધન, ભ ધ ફ ઢ। બૌદ્ધિક કાર્યોમાં સફળતા મળશે। પારિવારિક માંગલિક પ્રસંગોની સંભાવના। નોકરીમાં લાભ, પ્રમોશન મળી શકે છે। મહેનતના પ્રમાણમાં સાધારણ ફળ મળે। નંબર 11, મકર, ખ જ। લેવડદેવડમાં સાવધાની રાખવી। અજાણ્યા વ્યક્તિ સાથે કામમાં સાવધાન રહેવું। થાક અને કમજોરી લાગશે। સારા ન કહી શકાય તેવા સમાચાર મળી શકે છે। નંબર 12, કુંભ, ગ સ શ શ। કામકાજમાં પ્રસન્નતા જળવાશે। સામાજિક કાર્યમાં માન, લાભ મળશે। બગડેલા કામ, સંબંધોમાં સુધારો જણાશે। ભાગીદારોના સહયોગથી ધન વૃદ્ધિ થશે। નંબર 13, મીન, દ ચ જ થ। સારી ખબર મળશે। પ્રસન્નતામાં વૃદ્ધિ થાય। મિત્રોના સહયોગથી સમસ્યાનું સમાધાન મળે। વેપાર વાણિજ્યમાં મધ્યમ લાભ જણાય। જૂના મિત્રો સાથે સંબંધિત મુલાકાત સંભવ। આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે। તમારી આસ્થા અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો। વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે। અમે આ સંબંધમાં કોઈપણ પ્રકારના દાવા કરતા નથી। મિત્રો,
જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર. જય શ્રી કૃષ્ણ.